રાત બધી ભગવાનનું ભજન કરીએ। ઉત્તરાખંડની યાત્રામાં સ્વામીશ્રી હિમાલયના તીર્થોમાં વિચરી રહ્યા હતા। સાથે 350 જેટલા સંતો અને હરિભક્તોનો મોટો સંઘ સૌનો રાત્રિ નિવાસ ઉત્તરકાશીમાં ભાગીરથ તટે કૈલાશ આશ્રમમાં હતો। હિમાલયના ચઢાણ ઉતરાણને અનિયમિત વિશ્રામને લીધે સૌ થાક્યા પાક્યા નિંદ્રાધીન થયા હતા, પણ એક આત્માની નીંદ ઉડી ગઈ હતી। એ હતા સ્વામીશ્રી। નજર સામે ખળબળ વહેતી ભાગીરથી, દૂધમલ્યું આકાશ, સઘન વનરાજમાંથી આવતો પવન, નીરવ શાંતિ, અનોખું એકાંત। સ્વામીશ્રી પથારીમાં બેઠા થઈ ધૂન કરવા લાગ્યા। બાજુમાં નીચે સૂતેલા સેવક નારાયણચરણ સ્વામી હળવે ફફડતા હોઠને તાળીના લગારેક થતા અવાજને પારખી જટ જાગી ગયા। ઘડીભેર તેઓ પણ સ્વામીશ્રી સાથે ધૂન કરવા લાગ્યા। 20 મિનિટ પછી પૂછ્યું, બાપા પોઢવું નથી? સ્વામીશ્રી કહે, એમ થાય છે કે રાત બધી ભગવાનનું ભજન કરીએ, આવું સરસ સ્થાન છે, ઊંઘવાનું તો છે જ ને પછી। મધરાતે એકાંતમાં સ્વામીશ્રીની ભજનની લગ્ની દંગ કરી દે તેવી હતી। છેવટે સેવકના આગ્રહને વશ થઈને પોઢ્યા તે વખતે રાત્રિના 2 વાગ્યા હતા। જય સ્વામિનારાયણ।